ગણિતમાં આપણે પ્રકરણ 12 જોઈ રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 12.1 કરતા હતા. 12.1માં આપણે છેલ્લો દાખલો કરેલો છઠ્ઠો, અને એમાં આપણે કરેલો દાખલો 5, અને એમાં છઠ્ઠો દાખલો એક બાકી રહી ગયેલો. તો સજાતીય છે કે વિજાતીય છે પદો તે કહો. એટલે કે આપેલા જે પદો છે એ સજાતીય છે કે વિજાતીય છે તે આપણે જોવાનું છે. એ દાખલા આપણે કરતા હતા. તો છઠ્ઠા દાખલામાં 12xz 12x વર્ગ z વર્ગ. અહીંયા જુઓ તો x ઝેડ ઝેડ એટલે કે ચલ તો સરખા છે, પણ ચલની ઘાત અહીંયા એક્સની ઘાત 1 છે અને અહીંયા એક્સની ઘાત 2 છે. અહીંયા ઝેડની ઘાત 1 છે, અહીંયા ઝેડની ઘાત 2 છે. એટલે કે ચલ તો સરખા છે, પણ ચલના ઘાત સરખા નથી. એટલા માટે આ બે પદો વિજાતીય પદો છે. બરાબર. ચાલો હવે દાખલો 7મો. નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. એટલે તમને આ એ અને બીમાં બધા પદો આપેલા છે, એમાંથી આપણે સજાતીય પદોની જોડ બનાવવાની છે. એટલે કે સજાતીય પદો લખવાના છે. ચાલો પહેલાં આપણે એ જોઈએ. એના પદો લખી જવાના. પહેલાં તો કયા કયા છે તે. તો પહેલું પદ છે -xy વર્ગ -4yx વર્ગ 8x વર્ગ 2xy વર્ગ 7y -11x વર્ગ -100x -11yx 20x વર્ગ y -6x વર્ગ y 2xy અને 3x. આટલા પદો આપેલા છે. એમાંથી સજાતીય પદોની જોડ લખવાની છે. એટલે કયા કયા પદો સજાતીય છે. શરૂઆત પહેલાંથી કરીએ તો -xy વર્ગ. તો આપણે એક્સની ઘાત 1 અને વાયની ઘાત 2 હોય એવું પદ આમાં જે હોય તે શોધવાનું. તો આ તો yx વર્ગ છે એટલે એ પણ નથી. x વર્ગ xy વર્ગ આ રહ્યું. એટલે -xy વર્ગ અને 2x આ બે પદો સજાતીય પદો છે. ચાલો હવે અહીંયાથી જોઈએ. આ ટીક એટલા માટે કરતા જવાનું કે પછી કોઈ રહી નહીં જાય જોવાનું. -4yx વર્ગ yx વર્ગ એનો જે સહગુણક છે તે આપણે જોવાનો નથી શોધતી વખતે. સજાતીય પદ જ્યારે શોધવાના હોય ત્યારે આપણે ચલ જોવાના અને ચલની ઘાત જોવાની. તો yx વર્ગ આ રહ્યું. ક્રમ બદલાયો છે, સોરી. હા, yx વર્ગ y છે ને અહીંયા yx વર્ગ. એટલે આ અને આ એ સજાતીય પદો છે. -4yx વર્ગ અને 20x વર્ગ y. આ રીતે તમારે જોડ લખવાની. ચાલો હવે ત્રીજું x વર્ગવાળું. 8x વર્ગ છે તો x વર્ગવાળું હોદો આ રહ્યું. -11x વર્ગ અને 8x વર્ગ. 8x વર્ગ -11x વર્ગ. હવે આગળ જોઈએ તો x વર્ગવાળું આ બીજું પણ પદ છે. -6x વર્ગ ત્રીજું પદ. આગળ છે જોઈ લો. નથી. એટલે 3 સજાતીય પદો છે. 8x વર્ગ -11x વર્ગ અને -6x વર્ગ. ચાલો 1 2 3 4 થઈ ગયા. હવે પાંચમું y વાળું 7y. તો y વાળું પદ શોધો. તો આ x વાળું છે, આ yx છે, આ y. બીજું છે નથી. તો આ 7y અને y. 7y અને y. ચાલો હવે -100x એટલે કે x વાળું. -100x 3x આ રહ્યું. તે સિવાય છે કે ચેક કરું. નથી. તો -100x અને 3x એ સજાતીય પદો. હવે કયા બાકી રહ્યા? તો xy વાળું. આ yx લખેલું છે અહીંયા xy છે એટલે આ બંને સજાતીય પદો છે. -11yx અને 2xy. ખાલી ક્રમ બદલેલો છે એટલે આ બે.
આવી રીતે કોઈ પણ નિશાની કરતા જાઓ અને લખતા જાઓ, એટલે કોઈ પણ પદ અહીંયા રહી નહીં જાય તે તમને ખ્યાલ આવે. પરીક્ષામાં જ્યારે આવું લિસ્ટ પૂછેલું હોય ત્યારે ઉતાવળમાં કોઈ વાર લખવાનું રહી જાય, એટલા માટે આવું કોઈ પણ નિશાની, જરૂરી નથી કે આજ કોઈ બીજા કલરથી ટીક કરો કે એવું કંઈ પણ કરતા રહેવાનું. તો અહીંયા આપણો સ્વાધ્યાય 12.1નો 6થો દાખલો 7મો દાખલો પૂરો થયો. હવે આપણે બી, એનો સ્વાધ્યાય 7નો બી બાકી છે હજુ. બરાબર છે, ચાલો બી આ જ રીતે છે. આ રીતે પહેલાં તો બધા પદ લાઈનમાં લખી જવાના. બરાબર છે. ટેક્સ્ટબુકમાં રકમ આપેલી જ છે એટલે હું બોલતી નથી. હવે આ રીતે આ લખી જવાના. હવે શરૂઆત આમાં કરેલી એ જ રીતે 10 PQ, તો PQ વાળા પદ શોધવાના. તો P² આ રહ્યું, એક ક્રમ બદલાયેલો છે. ઓછા 10 PQ, સોરી 10 PQ ઓછા 7 QP. તે સિવાય બીજું છે કે જોઈએ? આ રહ્યું QP, 78 QP. એટલે આપણી પાસે હવે 3 પદ, 1, 2 અને 3. 10 PQ ઓછા 7 QP અને 78 78 QP એ પહેલાં સજાતીય પદો. ચાલો પછી P વાળું છે, 7P. પછી P વાળું P, આ 2405P. એટલે 7P અને 2405P એ સજાતીય પદો. ચાલો હવે 8Q થી શરૂ કરીએ. 8Q ઓછા 100Q. રહ્યો બીજું કોઈ છે Q વાળું? નથી. એટલે 8Q અને ઓછા 100Q. પછી P વર્ગ Q વર્ગ ઓછા P વર્ગ Q વર્ગ. આ રહ્યું 12P વર્ગ Q વર્ગ. આ બીજું પદ. તે સિવાય છે કે નથી. એટલે ઓછા P વર્ગ Q વર્ગ અને 12Q વર્ગ P વર્ગ. હવે અચળ પદ છે આ 23 ઓછા 23. એને અચળ પદ કહેવાય. તો એવું બીજું અચળ પદ છે કે નહીં તો શોધી કાઢો. આ રહ્યું ઓછા 23 અને આ 41. ઓછા 23 અને 41 અચળ પદો, એ સજાતીય પદો. હવે આ તો આવી ગયું. એટલે આ P વર્ગ વાળું ઓછા 5P વર્ગ. ઓછા 5P વર્ગ એની સાથે P વર્ગ વાળું છે કે આ રહ્યું 9P વર્ગ. 9 છે. ના, આ તો Q છે. રકમમાં જોજો, આ તો Q છે. એટલે આ 701P વર્ગ. ઓછા 5P વર્ગ અને 701P વર્ગ. ટેક્સ્ટબુકમાં રકમ જોઈ લઈએ. ઓછા 23. QP વર્ગ છે. બરાબર છે. 9 નથી, Q જ છે.
હવે કઈ રકમ બાકી રહી? તો આ પી વર્ગ ક્યુ, 13 પી વર્ગ ક્યુ, અને એની બાજુમાં જ છે ક્યુ પી વર્ગ. કંઈ નથી એટલે 1 ગણાય. 13 પી વર્ગ ક્યુ અને ક્યુ પી વર્ગ એ સજાતીય પદો છે. બરાબર. હવે આપણું સ્વાધ્યાય 12.1 પૂરું થાય છે. એ અને બી પૂરા થયા છે. એટલે હવે આપણે સરવાળા બાદબાકી સજાતીય પદો શોધીને સરવાળા બાદબાકી કરવાના છે. હવે સરવાળા બાદબાકીની વાત કરીએ તો બહુપદીના સરવાળા અને બાદબાકી. તો બહુપદીના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય? તો બે બહુપદી છે એનું તમારે સાદું રૂપ આપવાનું અને એમાં સજાતીય પદોને શોધવાના. અને એટલા જ માટે આટલી પ્રેક્ટિસ જરૂરી છે. બીજા પણ પ્રેક્ટિસ વર્ક કે સ્વાધ્યાય પોથી હોય તો તેમાંથી આ પ્રેક્ટિસ કરતા રહેજો. સજાતીય પદો શોધતા નહીં આવડે તો સરવાળા બાદબાકી નહીં આવડે, અથવા તો સરવાળા બાદબાકી ખોટા પડે. કારણ કે પહેલી શરત છે સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે. સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે, વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી ન થઈ શકે. સમાન ચિહ્નોવાળા સજાતીય પદોનો સરવાળો થાય અને અસમાન ચિહ્નોવાળા સજાતીય પદોની બાદબાકી થાય. જ્યારે બાદબાકી કરીએ ત્યારે ચિહ્ન મોટા પદવાળાનું મુકાય. આપણે નોર્મલી જે સરવાળા બાદબાકી આગળ શીખી ગયા એ જ રીતે અસમાન ચિહ્ન હોય તો બાદબાકી મોટી સંખ્યાનું જે ચિહ્ન હોય તે લખવું, એવું આપણે લખેલું. અહીંયા સંખ્યાને બદલે પદ, અને સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવાનો, અને સમાન ચિહ્ન જે હોય તે લખવાનું. વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા. હવે આટલી વાત પરથી જ આપણું સ્વાધ્યાય 12.2 આખું સરવાળા બાદબાકીથી જ આપણું 12.2 ભરાયેલું છે, અથવા તો આખું સ્વાધ્યાય 12.2 એના પર જ કરવાનું છે. એટલે ફરીથી કહું છું, સજાતીય પદો નહીં આવડે તો સરવાળા બાદબાકી આવડશે નહીં. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 12.1 સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો. સ્વાધ્યાયમાં શરૂઆત શું કરેલી છે? પહેલાં ખાલી પદ આપેલા છે, પછી બબ્બે પદ આપ્યા અને પછી આખીને આખી બહુપદી આપી છે કે જેના સરવાળાને બાદબાકી કરવાના છે, જેથી તમને પ્રેક્ટિસ થાય. ચાલો શરૂઆત પહેલાં દાખલાથી કરીએ. પહેલો દાખલો છે 21b ઓછા 32 વત્તા 7b ઓછા 20b. હવે આમાં જે સજાતીય પદો છે તેને સાથે લખવાના. પહેલું પદ તો 21b પછી વત્તા 7b ઓછા 20b ઓછા 32. ઓછા 32 વાળું એટલે કે અચળ પદ એક જ છે એટલે તેને છેલ્લે એકલું લખ્યું. હવે આ જે 3 પદો છે એ સજાતીય પદો છે. તો એ સજાતીય પદોમાં જે સહગુણક છે તેને કૌંસમાં મૂકવાના અને તેને ચિહ્ન સાથે મૂકવાના. એટલે 21 વત્તા 7 ઓછા 20b કૌંસની બહાર b ઓછા 32. તો 21 ને 7 28 અને 28માંથી 20 જાય તો 8, એટલે 8b ઓછા 32. આ રીતે કરો તો તમને સરળ પડે. જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે અથવા તો તમે આગલા ધોરણમાં આવશો પછી તમારે આ સ્ટેપની જરૂર નહીં પડે. તમને મોઢે આ રીતે પણ આવડે કે 21 ને વત્તા 7b, તો 21 ને 7 28b ઓછા 20b એટલે કે 8b. આ રીતે પણ કરતા આવડે, પણ અત્યારે એવું કરવાનું નથી. અત્યારે બધા જ દાખલા આપણે આ રીતે કરીશું. આની પ્રેક્ટિસ બરાબર થાય પછી છેલ્લે આપણે ડાયરેક્ટ લખીશું. ચાલો બીજો દાખલો. ઓછા ઝેડનો વર્ગ વત્તા 13z વર્ગ ઓછા 5z વત્તા 7z ઘન ઓછા 15z. હવે પહેલાં તો ઘનવાળું પદ છે તે તો એક જ છે. પછી ઝેડ વર્ગવાળા પદ 1 2 છે અને ઝેડવાળા પણ 2 પદ છે. તો આપણે આ 2ને સાથે લખીએ. ઓછા ઝેડ વર્ગ વત્તા 13z વર્ગ
હવે સજાતીય પદોને ભેગા કરો ત્યારે એને કૌંસમાં મૂકવાના. અહીંયા તો ખાલી એક જ હતા એટલે આપણે એને છૂટા રાખ્યા તો ચાલી ગયું. પણ અહીંયા આપણને બે પ્રકારના પદો એવા છે કે જે સજાતીય પદોમાં આવે એટલે એને કમ્પલસરી કૌંસમાં મૂકવાના. અને આગળ જતાં આવશે સરવાળો કરો એને પણ કૌંસમાં જ મૂકવાના. એ કેમ તે પછી આપણે જેમ દાખલો ગણીશું તેમ સમજતા જઈશું. ઓછા ઝેડનો વર્ગ વત્તા 13 ઝેડનો વર્ગ વત્તા કૌંસમાં ઓછા 5 ઝેડ ઓછા 15 ઝેડ વત્તા 7 ઝેડનો ઘન. ઝેડનો ઘનવાળું એક જ છે એટલે એને બેઠું આમ જ લખ્યું. હવે ઝેડ વર્ગની આગળ ઓછા છે એટલે કે ઓછા 1, આગળ બીજું કંઈ નહીં મળે એટલે કે 1 સમજવાનું. એટલે ઓછા 1 વત્તા 13 ઝેડ વર્ગ. આની આગળ ઓછા 5 છે એટલે વત્તા ઓછા 5 અને આની આગળ ઓછા 15 એટલે ઓછા 5 ઓછા 15 ઝેડ વત્તા 7 ઝેડનો ઘન. અસમાન ચિહ્નો બાદબાકી 13માંથી 1 જાય તો 12 ઝેડ વર્ગ. બંનેના ચિહ્નો સમાન, સરવાળો 15 ને 5 20. બંનેનું ચિહ્ન ઓછા એટલે ઓછા 20 ઝેડ અને વત્તા 7 ઝેડનો ઘન. હવે મેં અહીંયા લખ્યો છે, તમે અહીંયા લખો તો પણ ચાલે. ઘન વર્ગ અને 1 ઘાત એમ કરીને ગોઠવ્યા છે, સારું લાગે. બાકી તમે આને પાછળ લખો તો પણ જવાબ એક જ કહેવાય, સરખું જ કહેવાય. બરાબર છે. પણ સાથે તમે દાખલા ગણતી વખતે એ પણ જોયું હશે કે આપણે જે ગણિતમાં આગળ શીખી ગયા એ બધાની જરૂર અહીંયા પડે. એટલે હું વારંવાર કહેતી આવી છું, ફરીથી કહું છું કે ગણિત વિષય એવો છે કે આગળનું આપણે ભૂલી જવાનું નથી. આગળ જે બધું શીખી ગયેલા છે તેનો આમાં પણ આ ચેપ્ટર એવું નહીં, આગળ જતાં ઘણા બધા ચેપ્ટરોમાં એકના એકનો ઉપયોગ કરવાનો આવે. એટલે એ જો નહીં આવડતું હોય તો એ નવેસરથી પાછું આવવાનું નથી. તો પ્રેક્ટિસ કરતા રહેજો તો જ આવડશે. નોટ બનાવતા જ રહેજો અને નોટમાં દાખલા બધા ગણતા રહેજો. ચાલો હવે ત્રીજો દાખલો. પી ઓછા કૌંસમાં પી ઓછા ક્યુ ઓછા ક્યુ ઓછા ક્યુ ઓછા પી. ચાલો પહેલાં તો અહીંયા બે વસ્તુ કૌંસમાં આપેલી છે તો પહેલાં તો કૌંસ છોડીને એનું સાદું રૂપ આપીએ. તો પી ઓછા, કૌંસની બહાર ઓછા છે એટલે અંદરના દરેકના ચિહ્ન બદલાય. તો પીનું ચિહ્ન વત્તા છે તે ઓછા થયું એટલે પી ઓછા પી. ક્યુનું ચિહ્ન ઓછા છે તે વત્તા થાય એટલે વત્તા ક્યુ. આ ઓછા ક્યુ એમના એમ. હવે ક્યુ ઓછા પી કૌંસની બહાર પણ ઓછાનું ચિહ્ન છે એટલે અહીંયા પણ ચિહ્ન બદલાય. એટલે ક્યુ ઓછા થવાના અને પી ઓછા છે એટલે એ વત્તા થાય. એટલે આપણને મળશે પી ઓછા પી વત્તા ક્યુ ઓછા ક્યુ વત્તા પી. હવે સજાતીય પદોને ભેગા કરવાના. એટલે પીવાળા છે, અહીંયા તો બે પ્રકારના પદો છે, પીવાળા છે અને ક્યુવાળા. તો પી ઓછા પી વત્તા પી એ સાથે લખવાના. પછી વત્તા ક્યુ ઓછા ક્યુ ઓછા ક્યુ, આ ત્રણને સાથે લખવાના. આ 3 સજાતીય પદો, આ 3 સજાતીય પદો. હવે આની આગળ કંઈ નહીં મળે એટલે વત્તા 1, આની આગળ ઓછા છે એટલે ઓછા 1, આની આગળ કંઈ નથી એટલે વત્તા 1. તો 1 ઓછા 1 વત્તા 1 કૌંસની બહાર પી. તે જ પ્રમાણે વત્તા ક્યુ 1, અહીંયા ઓછા એટલે ઓછા 1, અહીંયા ઓછા એટલે ઓછા 1 કૌંસની બહાર ક્યુ. 1 ઓછા 1 0, 0 વત્તા 1 એટલે 1 પી. અહીંયા જોઈએ તો 1 ઓછા 1 0, 0 ઓછા 1 એટલે ઓછા 1, ઓછા 1 ક્યુ વત્તા 1 પી વત્તા ઓછા 1 ક્યુ. એટલે જવાબ આવે પી ઓછા ક્યુ. કારણ કે આગળ વત્તા 1 ને આપણે લખતા નથી અને ઓછા 1 છે તેને માટે આ ઓછા લખ્યું. બરાબર. ચાલો ચોથો દાખલો. 3a ઓછા 2b ઓછા ab ઓછા કૌંસમાં a ઓછા b વત્તા ab વત્તા 3ab વત્તા b ઓછા a.
અહીંયા પણ પહેલાં જે કૌંસ આપેલો છે એ કૌંસનું પહેલાં સાદું રૂપ આપીએ, બાકીના પદો એમના એમ લખવાના. 3a ઓછા 2b ઓછા ab. હવે આનું કૌંસ છોડવાનો, કૌંસની બહાર ઓછાનું ચિહ્ન છે એટલે ચિહ્ન બદલાશે. તો ઓછા એ ઓછા ઓછા વત્તા બી, વત્તા છે તે ઓછા થશે, ઓછા ab વત્તા 3ab વત્તા બી ઓછા એ. હવે આ બધામાં સજાતીય પદોને ભેગા કરવાના. તો પહેલો એ પદવાળું લઈએ તો 3a એટલે ઓછા એ. મેં એક સરખી નિશાની કરી છે ઓછા એ. તમારે પણ આ રીતે નિશાની, કોઈ પણ નિશાની કરતા જવાનું. 3a ઓછા એ ઓછા એ વત્તા કૌંસમાં બીવાળા પદ. હવે ઓછા 2b વત્તા બી વત્તા બી, ઓછા 2b વત્તા બી વત્તા બી વત્તા કૌંસમાં હવે એ બી વાળું. તો ઓછા એ બી વત્તા 3ab. હા, ઓછા એ બી અને વત્તા 3ab. બરાબર. ચાલો હવે સાદું રૂપ આપીએ. તો 3 ઓછા 1 ઓછા 1 કૌંસની બહાર એ, ઓછા 2 વત્તા 1 વત્તા 1 કૌંસની બહાર બી, ઓછા 1 વત્તા 3 કૌંસની બહાર એ બી. 3 ઓછા 1 2, 2 ઓછા 1 1 1 એ, ઓછા 2 1 વત્તા 1 2, ઓછા 2 વત્તા 2 એટલે કે 0 0 બી. 1 ઓછા 1 એટલે ઓછા 2 વત્તા 3 એટલે કે 3 ઓછા 2 એટલે કે 1 એ બી. તો 1 એ વત્તા 1 એ બી એટલે કે એ વત્તા એ બી. આ જે અહીંયા લખીએ છીએ તે તમે દાખલા 12.1ની શરૂઆતમાં સંખ્યાત્મક સહગુણક જે લખતા હતા તે લખવાનો. હા, એની સાથે 3, એની સાથે ઓછા 1, એની સાથે ઓછા 1 એ રીતે પણ તમે યાદ રાખી શકો કે સહગુણક લખતા આવડતું હોય તો આ આવડે. આમાં જો તમે ભૂલ કરો તો તમારો આખો દાખલો ખોટો પડે, ગમે તેટલું આ બધું સાચું કરેલું હોય તો. એટલે કાળજીપૂર્વક કરવું. ચાલો, 5મો દાખલો. 5x વર્ગ y ઓછા 5x વર્ગ વત્તા 3yx વર્ગ ઓછા 3y વર્ગ વત્તા x વર્ગ ઓછા y વર્ગ વત્તા 8xy વર્ગ ઓછા 3y વર્ગ. દાખલાની રકમ લખો ત્યારે પણ શાંતિથી લખવાની, ઓછાનું વત્તા નહીં થઈ જાય ને વત્તાનું ઓછા નહીં થાય. ચાલો, હવે અહીંયા તો બધા જ દાખલા, આખી રકમમાં કોઈ જગ્યાએ કૌંસ નથી એટલે આપણે હવે સીધા સજાતીય પદોને ભેગા કરીશું. તો 5x વર્ગ y, x વર્ગ y વાળું પદ શોધવાનું. x વર્ગ y, આ 3yx વર્ગ. પછી એ બે લખાઈ ગયા. હવે 8xy વર્ગ, xy વર્ગ વાળું પદ આ રહ્યું. આ એક જ છે xy વર્ગ વાળું એટલે એ બેઠું લખ્યું. એના પછી x વર્ગ વાળા પદ, આ 5x વર્ગ ઓછા 5x વર્ગ વત્તા x વર્ગ. હવે y વર્ગ, તો ઓછા 3y વર્ગ ઓછા y વર્ગ અને પાછું ઓછા 3y વર્ગ. આ રીતે નિશાની કરતા જાઓ તો રહી નહીં જાય. ચાલો, બબ્બેના જેટલા પદો છે તેને ભેગા કરીએ. કૌંસમાં લખીએ 5x વર્ગ y વત્તા 3yx વર્ગ વત્તા કૌંસમાં 8xy વર્ગ, એકલું એક જ પદ છે, વત્તા કૌંસમાં ઓછા 5x વર્ગ વત્તા x વર્ગ વત્તા કૌંસમાં ઓછા 3y વર્ગ ઓછા y વર્ગ ઓછા 3y વર્ગ. કૌંસની બહાર વત્તા જ લખવાના, પણ અંદર જ્યારે લખો ત્યારે એ લોકોના જે ચિહ્ન હોય પદના તે બધા પદના ચિહ્નની સાથે લખવાનું. ચાલો, અહીંયા જોઈએ તો 5 વત્તા 3 x વર્ગ y, 8xy વર્ગ એમના એમ. અહીંયા જોઈએ તો ઓછા 5 વત્તા 1, ઓછા 5 વત્તા 1 x વર્ગ. અહીંયા ઓછા 3 ઓછા 1 ઓછા 3
ઓછા 3 ઓછા 1 ઓછા 3 વાય વર્ગ. 5 ને 3 8x વર્ગ વાય વત્તા 8x વાય વર્ગ ઓછા 5 વત્તા 1 એટલે ઓછા 4x વર્ગ ઓછા 3 ઓછા 1 ઓછા 3 એટલે કે ઓછા 7. બધાના ચિહ્નો ઓછા છે એટલે 3 ને 4 ને 3 7 ઓછા 7y વર્ગ, જે આપણો છેલ્લો જવાબ. ચાલો હવે છઠ્ઠો દાખલો. 3y વર્ગ વત્તા 5y ઓછા 4 ઓછા કૌંસમાં 8y ઓછા y વર્ગ ઓછા 4. તો પહેલાં તો બંનેને કૌંસમાં આપેલા છે તે કૌંસ છોડવાનો. તો આ કૌંસની આગળ તો કંઈ નથી એટલે કે વત્તાનું ચિહ્ન છે એટલે એમનું એમ 3y વર્ગ વત્તા 5y ઓછા 4. હવે આ કૌંસ છોડીએ તો કૌંસની બહાર ઓછાનું ચિહ્ન છે એટલે બધાના ચિહ્ન બદલાશે. ઓછા 8y વત્તા y વર્ગ વત્તા 4. હવે સજાતીય પદો ભેગા કરીશું. 3y વર્ગ વત્તા y વર્ગ એને સાથે લખીશું. પછી વાયવાળા વત્તા કૌંસમાં 5y ઓછા 8y વત્તા કૌંસમાં ઓછા 4 વત્તા 4. આમાં આપણે છૂટા પહેલાં આમ લખ્યું ને પછી લખ્યું, એક સ્ટેપ વધારે લખ્યું, અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું. ચાલો હવે 3y વર્ગ વત્તા y વર્ગ એટલે કે 3 વત્તા 1 4y વર્ગ. મેં આગળ કહ્યું ને પછી તમે ડાયરેક્ટ લખી શકો. 3 વત્તા 1 4y વર્ગ 5y ઓછા 8y 8માંથી 5 જાય તો 3, પણ 8 મોટી સંખ્યા છે અને એનું ચિહ્ન ઓછા છે એટલે ઓછા 3y. 4y વર્ગ ઓછા 3y ઓછા 4 વત્તા 4 એટલે કે 0. ઓછા 4 વત્તા 4 0 એટલે છેલ્લો જવાબ 4y વર્ગ ઓછા 3y. તો અહીંયા આપણો 12.2નો પહેલો દાખલો પૂરો થાય છે. બીજો દાખલો આપણે નવા વિડીયોમાં જોઈશું.